નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રિઝનિંગમાં એક મહત્વનો ટોપિક કે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે, જે છે ખૂટતો અંક શોધવો, બરાબર, એની ચર્ચા કરવાના છીએ, એના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો। તો એમાં આપેલું છે 28, 60, 48, 5, 6, 7, 14, 39, 27, 7, પછી અહીંયા આપણે મેળવવાની છે સંખ્યા અને 16 આટલું આપેલું છે। હવે આમાં આપણે શું કરવાનું છે? તો 28, 5, 14, 7, તો અહીંયા એમ થાય કે 14 ભાગ્યા 2 કરો, બરાબર, તો 7 આવે, પણ એવું અહીંયા થશે ભાગ્યા 2 તો ન થાય, પછી 27 ભાગ્યા 16 તો એ પણ ન થાય, બરાબર, તો એ રીતે તો નહીં આવે। બીજું 28, 5 સરવાળો કરવી તો 33 થાય, 33માંથી 14 બાદ કરવી તો 7 તો નથી આવતા, બરાબર। 7 અને 5નો સરવાળો કરવી કે ગુણાકાર કરવી છતાં પણ 28 કે એવું કંઈ આવતું નથી। હા, 14 અને 2, 14 ગુણ્યા 2 કરો તો 28 થાય, પણ તો પાછું અહીંયા 39 ગુણ્યા 60 નથી થતું, બરાબર। 27 ગુણ્યા 2 એ તે 48 ન થાય। તો હવે અહીંયા કઈ રીતે છે? એક હજી બીજું વિચારીએ કે ભાઈ સરવાળો કરવી તો 14 ને 7 કેટલા થાય? 21, 21 ને 5 26, 26 અને 28 કેટલા થઈ જશે? 54। તો એવું બધે થાય છે? ન થાય। અહીંયા પહેલી જ સંખ્યા 60 છે, હવે સરવાળો કરો તો એ તો 60 થી મોટો જ થવાનો, તો એવું પણ નથી થતું। તો અહીંયા થાય છે શું હકીકતમાં? તો જો આ સંખ્યા જે છે એ 28 અને 48 એટલે પહેલું અને છેલ્લું, બરાબર, એમાં શું કરવાનું છે? આ બેનો તફાવત લેવાનો છે। તફાવત એટલે હંમેશા મોટામાંથી નાનું બાદ થાય। મોટું કોણ છે? 48, એમાંથી નાની સંખ્યા બાદ થાય 28। 48માંથી 28 બાદ કરો, કેટલા વધશે? 20, બરાબર। 48માંથી 28 બાદ કરો, વધે 20। હવે જે સંખ્યા મળી 20 એનો 3 હારે ગુણાકાર કરવી, 20 ગુણ્યા 3, 20 તેરી કેટલા થઈ જશે? 60। તો જો અહીંયા 60 આપેલા છે, બરાબર। હવે આવું આ એકમાં થયું, બીજામાં થાય છે કે નહીં જોવું પડે, બરાબર, કે ભાઈ આ બેનો તફાવત લીધો, પછી જે કંઈ જવાબ આવ્યો તફાવતનો એને 3 હાર ગુણાકાર કર્યા। હવે આ બેની વારી 5 અને 7નો તફાવત લેવાનો, એટલે કે 7 ઓછા 5 બરાબર આવ્યા 2। આ જે 2 મળ્યા એનો ગુણાકાર 3 હારે કરવી તો 2 તેરી કેટલા થઈ ગયા? 6, જે અહીંયા આપેલા જ છે, બરાબર। હજી ત્રીજું આપેલું છે એ જોવું પડે। 14 અને 27 આપેલા છે, તો 27 ઓછા 14 કરવી તો કેટલા વધે? 13 વધે, બરાબર, બાદ બાકી 13 આવે। 13નો ગુણાકાર 3 હારે કરવી તો કેટલા થાય? 13 તેરી 39, અહીંયા આપેલા છે એવું જ તે અહીંયા થશે 7 અને 16માં તફાવત લેવી। 16 ઓછા 7 તો કેટલા આવશે? 9, 9 ગુણ્યા 3 કરવી, 9 તેરી કેટલા થઈ જાય? 27, એટલે વિકલ્પ ડી જે છે એ થશે આનો જવાબ। કેટલા આવશે અહીંયા? 27, બરોબર। આગળ ત્યાર પછી જોવી 5, 4, 9, 6, 3, પછી અહીંયા આપણે મેળવવાનો છે અંક 7, 2, 4, અને પછી અહીંયા મોટી સંખ્યાઓ બધી આપેલી છે, જો એનો મતલબ આમ ઊભો ગુણાકાર કે એવું હોઈ શકે, વર્ગ અથવા ગુણાકાર કે એવું જોવી। શું છે? 5 + 6 11, 11 + 7 18 થાય। 18ના ઘડી એમ કે 65 ન આવતા, બરોબર। હવે 5, 6, 7 આને ગમે આની વચ્ચે ગુણાકાર કે એવું કંઈ કરી અને 65 જવાબ લાવવો છે આપણે। તો જો 6 અને 7 આ જે દેખાય છે આનો આપણે સરવાળો કરવી, તો 6 + 7 આનો સરવાળો કેટલો થાય? 13 થાય, બરોબર। 6 અને 7નો સરવાળો 13, અને 13 ગુણ્યા 5 કરો એટલે 13 પંચા કેટલા થઈ ગયા? 65, બરોબર। તો જોવી અહીંયા 3 અને 2નો સરવાળો કરવી, 3 + 2 કેટલા થાય? 5, 5 ગુણ્યા 4 કરો, કેટલા જવાબ આવ્યો? 20। મતલબ એવું જ અહીંયા થાય છે કે આ જે વચ્ચે સંખ્યા મેળવવાની છે એ અને આ 4 આનો થાય સરવાળો, અને પછી જે કંઈ આવે એને ગુણ્યા આ 9 કરવા પડે। એટલે હવે અહીંયા આપણને ખબર નથી એટલે આપણે x લખી નાખવી,
એને +4 લખી નાખવી, બરોબર। હવે આ જે કંઈ આનો જવાબ આવે એને ગુણ્યા કેટલા આવશે 9, અને આ બધાનો જવાબ કેટલો થાય છે 45। આ ગુણ્યા 9 છે એને ડાબી બાજુ જવા દેવી તો કેવા થઈ જશે 45/9 થાય, એટલે 9×5 = 45 થાય। x બરાબર આ +4 એને જમણી સાઈડ જવા દેવી તો -4, 5 - 4 કેટલા આવે 1 આવે, એટલો મતલબ અહીંયા શું હશે 1 હશે, બરોબર। એટલે વિકલ્પ એ ઈ જવાબ થાય। અને એમ નામ તમે વિચારો તો એ ખબર પડી જવી પડે કે અહીંયા કોઈ સંખ્યા છે જે આપણને નથી ખબર, એનો સરવાળો કરવાનો 4 હારે, બરોબર। હવે જે કંઈ જવાબ આવે એને ગુણ્યા 9 કરવાના છે અને 45 થાય, તો ખાલી એમ વિચારી કેટલા 9 × 45 થાય, તો કે 5 9 × 45 થાય। હવે 5 માંથી એક સંખ્યા તો 4 છે, તો બીજી કઈ હોય તો એક જ હોય, બરોબર। ચાલો હવે જોઈએ ત્યાર પછીનો દાખલો। તો એમાં રકમ આપેલી છે 3 6 8 5 8 4 4 7 અને પછી મેળવવાનું છે એ। હવે આમાં આપણે જોઈએ તો 3 + 5 કરવી તો 8 નથી થતું, 5 + 4 9 નથી થતું, બરોબર। હવે સરવાળો કરી જોઈએ તો 5 ને 3 8, 8 + 4 કેટલા થાય 12, અહીંયા 8 ને 6 14, 14 + 7 તો 21 થઈ ગયા, વધી ગયું, બરોબર। સરવાળો નથી થતો, તો હવે આમાં કઈ રીતે થશે જુઓ, પહેલાં અહીંયા સરવાળો કરો 3 + 5 કેટલા થઈ ગયા 8, અને 8/2 કરો એટલે કેટલા થઈ જાય 8 ના અડધા 4। એવી જ રીતે આમાં 8 + 6 કેટલા થઈ જાય 14, બરોબર। અને આ 14/2 કરો એટલે 14 ના અડધા 7। તો આમાં એવું થશે 8 + 4 કેટલા થઈ જશે 12, 12/2 કરો એટલે કેટલા આવી જાય 6, બરોબર। એટલે વિકલ્પ એ 6 ઈ થશે આનો જવાબ। ઉપરના બેનો સરવાળો કરવાનો અને પછી એના અડધા કરી નાખો એટલે ત્રીજી સંખ્યામાં આવી જાય જવાબ। ત્યાર પછી 6 9 15 8 12 20 4 6 અને પછી અહીંયા જે છે એ આપણે મેળવવાનું છે કે જે શું આવશે અહીંયા। હવે જો તમે 6 + 9, 9 + 6 કેટલા થઈ ગયા 15, 8 + 12 = 20, 4 + 6 = 10, એટલે અહીંયા આવશે વિકલ્પ બી 10। એકદમ સરળ છે બરોબર। આગળ ત્યાર પછી 9 36 25 4 16 9 1 9 4 અને નીચે 6 13 અને અહીંયા આપણે મેળવવાનું છે। હવે આ બધામાં આ જે ઉપરના 3 જે છે સંખ્યાઓ, આડી અને ઊભી 3 સંખ્યાઓ, એ 3 સંખ્યાઓ છે એ કેવી છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, વર્ગ આપેલા છે અહીંયા। આ 9 એટલે કોનો વર્ગ થાય 3 નો વર્ગ, બરોબર। આ થશે 3 નો વર્ગ, 4 એટલે થશે 2 નો વર્ગ, 1 એટલે અહીંયા વર્ગ મુજબ 1 નો વર્ગ છે, આ 3 એટલે 9 એટલે 3 નો વર્ગ, 16 એટલે 4 નો વર્ગ, અહીંયા 6 નો વર્ગ, પછી આ 5 નો વર્ગ, આ 3 નો વર્ગ અને અહીંયા છે આ 2 નો વર્ગ। આવી રીતે આપેલા છે, નીચે 6 આપ્યા છે જુઓ 9 + 4 13 + 1 14 થાય, 9 માંથી 4 બાદ કરો એટલે વધે 5, 5 અને અહીંયા 1 છે તો 5 માં 1 ઉમેરો ને તો 6 થાય, મતલબ પહેલા બાદ કર્યા પછી ઉમેર્યું, તો એવું અહીંયા જોવી 36 માંથી 16 બાદ કરો કેટલા વધે 20, 20 માં 9 ઉમેરો તો 29, તો એવું ન થાય અહીંયા, એનો મતલબ કે એ નથી। તો હવે શું જોવી કે આપણે અહીંયા આ જે સંખ્યા છે 3 2 1 વર્ગમાં જે લખી છે અને એમાં ત્યાં અહીંયા જે આધાર છે એની વાત થાય છે, બરોબર। દરેક જગ્યાએ એનો આપણે સરવાળો કરો તો શું થાય છે 3 + 2 5, 5 + 1 કેટલા થઈ ગયા 6, આગળ 6 + 4 10, 10 + 3 13, આગળ 5 + 3 8, 8 + 2 કેટલા આવી જશે અહીંયા 10, એટલે વિકલ્પ બી 10 એ આનો જવાબ થાય। આગળ ત્યાર પછી આપેલું છે 6 6 8 5 7 5 4 3, પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો છે અને નીચે સંખ્યાઓ બહુ મોટી આપેલી છે આ બધા કરતા, તો બરોબર 120 126 320 બહુ મોટી સંખ્યાઓ છે। તો શું કરશું એમાં ગુણાકાર અથવા વર્ગ કે આવું હશે,
તો 6 ગુણ્યા 5 6 પંચા 30. હવે 120 લાવવાના છે તો તમને ખબર છે 30 ગુણ્યા 4 કરો એટલે ડાયરેક્ટ જવાબ શું થઈ ગયું 120. 6 પંચા 30, 30 ચોક 120. 6 ગુણ્યા 7 6 સત્તા 42, 42 ગુણ્યા 3 કરો એટલે કેટલા થઈ ગયા 126. એવી જ રીતે 8 પંચા 40, 40 ગુણ્યા ખાલી જગ્યા 40 ગુણ્યા ખાલી જગ્યા બરાબર કેટલા આવે 320. આપણે આ 0 0 અહીંયા કાઢવી તો શું છે 4 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 32, તો 4 × 32 થાય. એનો મતલબ 40 ગુણ્યા 8 બરાબર 320 થાય. અહીંયા શું આવશે અહીંયા આવશે 8 બરાબર. એટલે 8 કયો છે વિકલ્પ બી થશે જવાબ આનો. આગળ જોવી ત્યાર પછી આપેલું છે 26 18 10 11 9 7 5 4 1 10 5 અને અહીંયા આપણે મેળવવાનું કયો અંક છે. તો આમાં કઈ રીતે છે તો જો ઉપર મોટી સંખ્યાઓ આપેલી છે એટલે નીચેથી આમ ઉપર આપણે જવાનું થાય બરોબર. એટલે કે આ 3 જે છે એમાં આપણે જોવાનું થશે કે ભાઈ શું થાય છે આમાં સરવાળો બાદબાકી જે કંઈ થતું હોય એ આપણે જોવાનું. તો 10 + 5 કેટલા થાય 15, 15 + 11 કરો કેટલા થઈ ગયા 26 થઈ ગયા બરાબર. 11 ને 5 16 ને 10 26. એવી જ રીતે અહીંયા 9 + 4 13, 13 + 5 કેટલા થઈ ગયા 18, 7 + 1 8, 8 વત્તા ખાલી જગ્યા બરાબર 10. 8માં કેટલા નાખો તો 10 થાય 2. એટલે અહીંયા કેટલા આવશે 2 આવશે. મતલબ વિકલ્પ એ જે છે એ એનો જવાબ થયો.